जय हिंद मित्रों। आजना विडियोमां आपणे रामसर साइट 2026 विषे बात करीशुं। हालमां ज बे नवी रामसर साइट छे ते जाहेर करवामां आवी छे अने तेमां सौथी मोटी वात ए छे के एक आपणा गुजरातनी साइट छे। એટલે આપણા માટે આ વિડીયો છે તે ખૂબ જ અગત્યનો રહેશે। આમાંથી 100% તમને પ્રશ્નો છે તે જોવા મળશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। प्रथम આપણે રામસર વિશે માહિતી મેળવીએ તો રામસર સંમેલન એ શું છે? નામકરણ વિશે જોઈએ તો ઈરાનના રામસર શહેરમાં 2 ફેબ્રુઆરી 1971ના રોજ આ સંમેલન ભરાયું હતું, તેથી તેને રામસર સંમેલન કહેવામાં આવે છે। તેનો હેતુ તો વિશ્વભરના ભીની જમીન એટલે કે વેટલેન્ડ અથવા પાણથર વિસ્તારોનું સંરક્ષણ કરવું છે। અમલીકરણ ક્યારે થયું તો આ સંધિ 1975થી અમલમાં આવી છે। જો સંમેલન ક્યારે ભરાણું 1971માં પૂછવામાં આવે તો 1971। અમલીકરણ ક્યારથી થયું અથવા અમલમાં ક્યારથી આવ્યું તો 1975થી। વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। હાલમાં જ 2 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે હતો। ભારતની ભૂમિકા વિશે વાત કરીએ તો ભારતે 1 ફેબ્રુઆરી 1982ના રોજ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા। વેટલેન્ડના ફાયદા શું છે? તો તેને પૃથ્વીના ફેફસા અને જૈવ વિવિધતાના સુપરમાર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે પાણીના શુદ્ધિકરણમાં મદદ કરે છે, પૂર નિયંત્રણ અને ભૂગર્ભ જળ રિચાર્જિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે। હવે આપણે એમસીક્યુ જોઈએ। गुजरात राज्य में हाल में कुल केटली रामसर साइट आवेली छे? आपड़ा गुजरात में केटली छे? तो अहीं जवाब आवशे 5 रामसर साइट आवेली छे। जोईए ताजेतरमां ज जान्युआरी 2026 में कच्छना छारी ढंढ ने गुजरातनी 5मी रामसर साइट तरीके जाहेर करवामां आवी छे। तो आ छारी ढंढ छे जे कच्छमां आवेलुं छे अने गुजरातनी 5मी आ रामसर साइट बनी गई है। हवे एक पछी एक आपणे जोईए। प्रथम छे नळ सरोवर पक्षी अभयारण्य जे अमदावाद अने सुरेन्द्रनगर जिल्लानी सरहदे आवेलुं छे। बंने जिल्लामां फैलायेलुं छे नळ सरोवर। जाहेरात तो 2012 में गुजरातनी प्रथम रामसर साइट जाहेर थई थी। पूछवामां आवे गुजरातनी प्रथम रामसर साइट कई तो नळ सरोवर। तेनी विशेषता जोईए तो ते गुजरातનું સૌથી મોટું કુદરતી મીઠા પાણીનું સરોવર છે। અહીં શિયાળામાં સાઇબિરિયા અને મધ્ય એશિયાથી લાખો યાયાવર પક્ષીઓ જેમ કે ફ્લેમિંગો, પેલિકન વગેરે આવે છે। તો આ પ્રથમ છે નળ સરોવર, ખાસ યાદ રાખજો। બીજી જોઈએ થોળ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં આવેલું છે। ક્યારે જાહેરાત કરવામાં આવી તો 2021માં। તેની વિશેષતા તે એક માનવ સર્જિત જળાશય છે। આ નાનકડા વિસ્તારમાં 150થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં સારસ ક્રેન મુખ્ય આકર્ષણ છે। તો બીજું થોળ પક્ષી અભયારણ્ય 2021 યાદ રાખજો। ત્રીજું છે વઢવાણા વેટલેન્ડ જે વડોદરામાં આવેલું છે, ફોટોમાં જોઈ શકો। ક્યારે જાહેરાત કરવામાં આવી? 2021માં। તેની વિશેષતા महाराजा सयाजीराव गायकवाड़ त्रीजा द्वारा सिंचाई माटे बनावायेलुं आ तळाव हवे पर्यावरण माटे वरदान साबित थयुं छे। ते विदेशी हंस अने बतको माटे जाणीतुं छे। चौथुं छे खीजड़िया पक्षी अभयारण्य जे जामनगरमां आवेलुं छे। क्यारे जाहेरात थई तो 2022मां। विशेषता जोईए आ साइट तेनी अनोखी भौगोलिक स्थिति माटे जाणीती छे, ज्यां एक बाजू खारा पाणीनो दरियो अने बीजी बाजू मीठा पाणीना सरोवरो छे। અહીં 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ નોંધાઈ છે। તો ચોથું ખીજડીયા યાદ રાખજો 2022માં। પછી છેલ્લું પાંચમું છે છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ જે કચ્છમાં આવેલું છે। જાહેરાત ક્યારે થઈ તો હાલમાં જ જાન્યુઆરી 2026 में जाहेरात करवामां आवी छे। विशेषता
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાન વચ્ચેનું અદ્ભુત નિવસન તંત્ર છે. ક્યાં આવેલું છે? તો કચ્છના બન્ની વિસ્તારમાં, જે બન્ની ઘાસ માટે પણ ખૂબ જ ફેમસ છે. તે કુંજ અને સુરખાબ માટે સ્વર્ગ સમાન છે. કચ્છની આ પ્રથમ રામસર સાઇટ છે. પૂછવામાં આવે કચ્છની પ્રથમ રામસર સાઇટ કઈ? તો છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ. જાણવા જેવું એ પણ જોઈ લઈએ. ભારત સરકારે હાલમાં જ ગુજરાતની વધુ 2 સાઇટ્સ એટલે કે પોરબંદરની ગોસાબારા મોકરસાગર અને ફ્લેમિંગો સિટી કચ્છને પણ રામસર સાઇટ તરીકે જાહેર કરવા માટે યુનેસ્કો સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો નવી 2 સાઇટ માટે આપણે પ્રસ્તાવ મૂકેલો છે યુનેસ્કોમાં. કઈ? એક પોરબંદરમાં છે ગોસાબારા મોકરસાગર અને બીજું છે ફ્લેમિંગો સિટી કચ્છ. તો એ પણ આવનાર સમયમાં રામસર સાઇટ બની જશે. ગુજરાતમાં 5મી રામસર સાઇટ છારીઢંઢ જાહેર કરાઈ તે કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી, કચ્છ જિલ્લામાં આવેલી છે. જાન્યુઆરી 2026માં કુલ કેટલી નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે? તો કુલ 2 નવી રામસર સાઇટ છે તે જાહેર કરવામાં આવી છે. એક ઉત્તર પ્રદેશમાં છે અને બીજી ગુજરાતમાં છે. જાન્યુઆરી 2026માં નીચેનામાંથી કઈ નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવેલ છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. એટલે કે પટના પક્ષી અભયારણ્ય જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને છારીઢંઢ જે ગુજરાતના કચ્છમાં આવેલું છે. ઉત્તર પ્રદેશમાં આવેલું પટના પક્ષી અભયારણ્ય તેના નામ છતાં બિહારના પટનામાં નહીં પરંતુ યુપીના એટા જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખવું, પટના બિહારની રાજધાની છે. પટના સાંભળી અને બિહાર ભૂલથી પણ કરી નહીં દેતા. પૂછવામાં આવે 2026માં નવી રામસર સાઇટ બનેલી પટના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એ ઓપ્શનમાં તમને બિહાર મળશે, પણ બિહારમાં નથી. ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં છે. તે ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના જલેસર તાલુકામાં આવેલું છે. બધું યાદ રાખી લેજો, જિલ્લો અને તાલુકો પણ. આ અભયારણ્ય માત્ર 1.09 ચોરસ કિલોમીટરમાં એટલે કે અંદાજે 108 હેક્ટરમાં ફેલાયેલું છે. તેની વિશેષતા જોઈએ તો તે ઉત્તર પ્રદેશનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. પૂછવામાં આવે ઉત્તર પ્રદેશનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કે જેને હાલમાં જ રામસર સાઇટ બનાવવામાં આવી એ કયું છે? પટના પક્ષી અભયારણ્ય. ભારતમાં ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ કુલ કેટલી રામસર સાઇટ છે? તો ભારતમાં કુલ રામસર સાઇટ છે તે 98 થઈ ગઈ છે. કેટલી? 98. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? સૌથી વધારે રામસર સાઇટ છે તે તમિલનાડુ રાજ્યમાં આવેલી છે. ઓપ્શન બી, અંદાજે 16 જેટલી રામસર સાઇટ છે તે તમિલનાડુ ધરાવે છે. વિશ્વમાં સૌથી વધુ રામસર સાઇટ કયા દેશમાં આવેલ છે? વિશ્વમાં સૌથી વધુ પૂછે તો આવશે યુકે, યુનાઇટેડ કિંગડમ. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું છે? સૌથી મોટું રામસર સ્થળ સુંદરવન છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું છે? સૌથી નાનું છે રેણુકા. ઓપ્શન બી. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ વેટલેન્ડ ડે ફેબ્રુઆરીમાં. જવાબ આવશે 2 ફેબ્રુઆરી. ગુજરાતમાં કુલ 5 રામસર સ્થળ છે. નળ સરોવર અભયારણ્ય 2012માં, વઢવાણા લેક 2021માં, થોળ અભયારણ્ય 2021, ખીજડીયા અભયારણ્ય 2022 અને છારીઢંઢ કચ્છમાં 2026. તો આના વર્ષો પણ ખાસ યાદ રાખી લેજો. 2012, 2021માં 2 સાઇટ બની હતી, પછી 22માં અને પછી ડાયરેક્ટ 26માં. જાન્યુઆરી 2026માં 2 રામસર સ્થળ બન્યા છે. પટના પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં અને છારીઢંઢ ગુજરાતમાં. બંને ખાસ યાદ રાખજો, નામ પણ યાદ રાખી લેજો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે.
જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં 5મી રામસર સાઇટ છારીઢંઢ જાહેર કરાઈ તે કયા જિલ્લામાં આવેલ છે? અને પ્રશ્ન નંબર 2, ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.